ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને આવતીકાલે નવું નક્ષત્ર પણ શરૂ થવાનું છે। આશ્લેષા નક્ષત્રમાં ગુજરાતમાં વિનાશ વેરશે વરસાદ તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। પરંતુ આશ્લેષા નક્ષત્રમાં ગુજરાતના કયા જિલ્લામાં વિનાશ વેરી શકે છે વરસાદ અને આ આશ્લેષા નક્ષત્ર ક્યારથી બેસવાનું છે, કયા જિલ્લામાં વધુ વરસાદ પડશે, કયા જિલ્લામાં કેવી આગાહી છે તેના વિશે સંપૂર્ણ વાત આજના ખાસ વિડીયોમાં કરવાની છે, તો વિડીયોને જરૂરથી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ઓગસ્ટના પ્રથમ 3 સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। 2 થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। 2 ઓગસ્ટના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। 3 અને 4 ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ 3 અને 4 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। નર્મદા, સાબરમતી, તાપી સહિતની રાજ્યની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે। 23 ઓગસ્ટ બાદ પર્વત આકારના વાદળો જ્યાં જશે ત્યાં વરસાદ પડી શકે છે। 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગિષ્ઠ ઋતુ રહેવાની સંભાવના છે, જેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। સપ્ટેમ્બર માસમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે। અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે। અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે। 6 અને 7 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે। વધુમાં તેઓ જણાવે છે કે 4 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। 3 થી 5 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન। 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગની 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। નાઉકસ્ટે જાહેર કરી છે ભારે વરસાદની આગાહી। રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ ઉપરાંત મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે। અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે। 6 અને 7 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે। ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્યપ્રદેશ, બિહાર,
આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે। તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે। અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તાપી નર્મદાના જળસ્તરમાં વધારો થશે, નદીઓમાં પૂર પણ આવી શકે છે। બુધ અને શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે। તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે। અંબાલાલે કહ્યું કે 13 થી 15 ઓગસ્ટે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 16 થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે। અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તાપી અને નર્મદાના જળસ્તરમાં વધારો થશે, નદીઓમાં પૂર આવશે। બુધ અને શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે, જ્યારે 16 થી 22 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે। અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે। રાજ્યમાં 26 થી 30 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। તેમણે કહ્યું કે 16 ઓગસ્ટે મઘા નક્ષત્ર, સૂર્ય આવતા સારો વરસાદ રહેશે। 17 ઓગસ્ટથી મચ્છર માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી। તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઊભી થાય તો કૃષિ પાકોમાં રોગ પણ આવી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે 11 થી 12 ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે। 16 થી 22 ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે। દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આ વરસાદનો લાભ મળશે। 26 થી 30 ઓગસ્ટમાં વરસાદી ઝાપટા જોવા મળશે। હવે વાત કરીએ તબાહીની। હિમાચલમાં 4 જગ્યાએ વાદળ ફાટ્યા, ડેમ તૂટ્યા, 10 દુકાનોવાળું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ભાંગી પડ્યું। મનાલીનો સંપર્ક તૂટ્યો, નદીઓ ગાંડી તૂર, 50 લોકો ગુમ ને 2ના મોત। હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે 4 જગ્યાએ વાદળ ફાટ્યા છે, જેના કારણે રામપુરના સમેજ ખડમાં અનેક ઘરો ધોવાઈ ગયા હતા। અહીં 2 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે 52 લોકો હજુ પણ ગુમ છે। NDRF અને SDRF બચાવ કાર્યોમાં લાગેલા છે। આ સાથે જ મલાણામાં પાર્વતી નદીમાં પાણી વધી જતા પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો હતો। કુલ્લુ અને મંડીમાં પણ ભારે તારાજી સર્જાઈ છે। બુધવારે રાત્રે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘનસાલીમાં પણ વાદળ ફાટ્યું હતું। અહીં 2 લોકોના મોત થયા છે, એક વ્યક્તિ ઘાયલ છે। કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે યાત્રા રૂટનો 30 મીટર રોડ મંદાકિની નદીમાં ડૂબી ગયો હતો। યાત્રા રોકી દેવામાં આવી છે અને 200થી વધુ લોકો ફસાયેલા છે। અહીં રાજસ્થાનના જયપુરમાં ઘરના ભોયરામાં ડૂબી જવાથી એક બાળક સહિત 3 લોકોના મોત થયા છે। બુધવારે રાત્રે ભારે વરસાદના કારણે દિવાલ ધરાશયી થતાં 2 મકાન અને 25 લોકો ફસાયા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે। અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે। 6 અને 7 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે। ચોમાસાની ધરી સરકી અને ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે। ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્યપ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે। તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે 3 થી 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે, નદીઓમાં પૂર પણ આવી શકે છે। બુધ અને શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે। તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે। વધુમાં તેઓ જણાવે છે કે 13 થી 15 ઓગસ્ટ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 16 થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। વધુમાં તેઓ કહે છે કે 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે। રાજ્યમાં 26 થી 30 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। તેમણે કહ્યું કે 16 ઓગસ્ટે મઘા નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે।
17 ઓગસ્ટથી મચ્છર માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી. તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઊભી થાય તો કૃષિ પાકોમાં રોગો પણ આવી શકે છે. 2 દિવસ બાદ ફરીથી મૂળમાં આવશે મેઘરાજા. ડાંગ, નવસારી સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસથી એટલે કે 2 ઓગસ્ટથી ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 7 દિવસ માટે હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં 5 દિવસ માછીમારો માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસથી એટલે કે 2 ઓગસ્ટથી ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે. 1 તારીખે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 33 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગ પ્રમાણે 2 ઓગસ્ટના રોજ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા અનુસાર 3 થી 4 ઓગસ્ટમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 5મી ઓગસ્ટ પ્રમાણે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ તથા ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 2 દિવસ માટે ગાજવીજની પણ વોર્નિંગ આપવામાં આવી છે અને આગામી 5 દિવસ માટે માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. રામાશ્રય યાદવે એમ પણ જણાવ્યું છે કે ગુજરાત પર વરસાદની એક સિસ્ટમ આવી રહી છે, જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે એટલે કે 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટના દિવસે અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે આજે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો આવતીકાલે 1 તારીખે તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 29 જુલાઈના રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ હવે વરસાદના વિસ્તારો બદલાશે અને બીજા જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 15 જુલાઈથી સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ ઘટી છે. સિસ્ટમ આગળ વધી છે. હવે કયા જિલ્લામાં ભારે વરસાદ? આ મોટો સવાલ છે. ગુજરાત પર આગળ વધી છે સિસ્ટમ. હવે ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે. આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેની પાસે આવે છે. તેના કારણે આપણે ત્યાં વરસાદ પડે છે. આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ આ ગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ માટે કારણભૂત બને છે. હાલ જે સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત પર આવી છે તે હવે આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી ગઈ છે અને ત્યાંથી આગળ તે અરબી સમુદ્રમાં પહોંચશે. હાલની સ્થિતિ પ્રમાણે 30 જુલાઈના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધારે વરસાદ પડવાની સંભાવના છે અને કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સિવાય મહેસાણા, રાજકોટ, પોરબંદર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં હળવો તથા મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે. 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. આ સિસ્ટમ આગળ વધી ગયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1-2 દિવસમાં વરસાદનું જોર ઘટી જશે. જો કે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય, પરંતુ છૂટો છવાયો વરસાદ પડતો રહેશે. ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ થશે આ પણ એક મોટો સવાલ છે. ચોમાસાના 2 મહિના પૂરા થઈ ગયા છે, એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે. રાજ્યોમાં 29 જુલાઈ સુધી સિઝનનો કુલ 59% વરસાદ થયો છે, જેમાં કચ્છમાં સિઝનની કુલ સરેરાશનો સૌથી વધારે 76.45% જેટલો વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનની કુલ સરેરાશના
74.43%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 69.50% જેટલો વરસાદ થઈ ગયો છે. પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં સિઝનના 50% કરતાં પણ ઓછો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 7 દિવસ સુધી હજી ગુજરાતમાં સતત વરસાદ પડવાની શક્યતા છે. 3 થી 4 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટેલું રહે તેવી સંભાવના છે. જે બાદ હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે રાજ્યમાં નવી સિસ્ટમ આવે તો ફરી વરસાદનું જોર વધી શકે છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ સારા વરસાદથી થાય તેવી શક્યતા અને જે બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે. 29 જુલાઈના રોજ 32 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં મહેસાણા, વિસનગર, વિજાપુર અને સાબરકાંઠાના પ્રાંતિજ અને ભરૂચના હાંસોટમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતમાં હાલ 47 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 53 ડેમોને હાઈ એલર્ટ પર તથા 10 ડેમોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસથી વિવિધ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 16,000 જેટલા લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાં 1,600થી વધુ લોકોને ભારે વરસાદમાં ફસાઈ જવાના કારણે બચાવવા પડ્યા છે. તો માત્ર આ સ્થિતિ ગુજરાતની નથી, ભારતની હાલત પણ બેહાલ છે. વાયનાડ લેન્ડસ્લાઇડ, 119ના મોત, 4 કલાકમાં 3 ભૂસ્ખલન, 4 ગામો ધોવાયા. આર્મી અને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન. કેરળમાં 2 દિવસમાં રાજ્ય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. કેરળમાં ભારે વરસાદના કારણે ખૂબ જ જાનહાનિ થઈ છે. 4 ગામો સંપૂર્ણ ધોવાયા છે. 119 લોકોના મોત થયા છે. 4 કલાકમાં 3 જગ્યાએ મોટા પહાડો પર ભૂસ્ખલન થયું છે. હજુ પણ 400 જેટલા લોકો લાપતા છે. કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. સવારે 2 થી 6 વાગ્યાની વચ્ચે થયેલા ભૂસ્ખલનમાં 4 ગામો ધોવાઈ ગયા હતા. મુંડક્કાઈ, ચુરામાલા, અટમાલા, નૂલપુઝામાં મકાનો, પુલ, રસ્તાઓ અને વાહનો પણ ધોવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 119 લોકોના મોત થયા છે. 116 હોસ્પિટલમાં છે, જ્યારે 98થી વધુ લોકો હજી ગુમ છે. બચાવ કાર્ય માટે આર્મી, એરફોર્સ, SDRF અને NDRFની ટીમો સ્થળ પર હાજર છે. કન્નૂરથી સેનાના 225 જવાનોને વાયનાડ મોકલવામાં આવ્યા છે. બચાવ માટે એરફોર્સના 2 હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તેમને કોઝીકોડ પરત ફરવું પડ્યું હતું. આર્મીના સ્પેશિયલ ડોગ યુનિટના પ્રશિક્ષિત શ્વાન, જેમાં બેલ્જિયન, માલિનોઈસ, લેબ્રાડોર અને જર્મન શેફર્ડ જેવી જાતિઓનો સમાવેશ થાય છે, તેમને વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત મેપાડી ખાતે લઈ જવામાં આવ્યા છે. અહીં કેરળ સરકારે આ દુર્ઘટના બાદ રાજ્યમાં 2 દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. 5 વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે 17 લોકોના મોત થયા હતા. વાયનાડના 4 ગામોમાં ભૂસ્ખલન થયું છે. મુડક્કાઈ, ચુરામાલા, અટમાલા અને નૂલપુઝા. 5 વર્ષ પહેલાં 2019માં આ જ ગામોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોના મોત થયા હતા. 5 લોકો આજ દિન સુધી મળ્યા નથી. 52 મકાનો ધરાશયી થયા હતા. મુડક્કાઈ ગામમાં સૌથી વધુ નુકસાન, 250 લોકો અહીં ફસાયા. ભૂસ્ખલનના કારણે વાયનાડનું મુડક્કાઈ ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે. રેસ્ક્યુ ટીમ હજુ સુધી અહીં પહોંચી શકી નથી. NDRFની એક ટીમ પગપાળા અહીં પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. મુડક્કાઈમાં લગભગ 250 લોકો ફસાયા હોવાના અહેવાલ છે. અહીં અનેક મકાનો ધોવાઈ ગયા છે. અહીં 65 પરિવારો રહેતા હતા. નજીકના ટી એસ્ટેટના 35 કર્મચારીઓ પણ ગુમ છે. ચુરમાલામાં ગામમાંથી 2 વિદેશી નાગરિકો બચાવી લેવાયા છે. જિલ્લા પંચાયતના મુખ્ય શમસાદ મરાઈકરે જણાવ્યું હતું કે મુડક્કાઈ સુધી સડક માર્ગે પહોંચી શકાતું નથી. મોબાઈલ નેટવર્ક પણ ડાઉન છે. ચુરલમલા ગામમાં પણ નુકસાન વધુ છે. 2 વિદેશી નાગરિકો સહિત અનેક લોકોને બચાવી લેવાયા છે. તેમાં હોમ સ્ટેમાં રોકાયા હતા. અહીં રેસ્ક્યુ ટીમ દરેક ઘરની તપાસ કરી હતી. આજે પણ વાયનાડમાં ભારે વરસાદની શક્યતા છે. વાયનાડ ઉપરાંત હવામાન વિભાગે આજે કોઝીકોડ, મલપ્પુરમ અને કાસરગોડમાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના છે.
વાયનાડ દુર્ઘટનામાં બચાવ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. ભૂસ્ખલન પછી પર્વતની બંને બાજુથી પાણી અને કાટમાળ આવ્યા અને બધું ધોવાઈ ગયું. અકસ્માત બાદ ગામ નદી જેવું લાગતું હતું. બધે પાણી, કાદવ અને કાટમાળ દેખાતો હતો. ભૂસ્ખલન બાદ પહાડ પરથી મોટા પથ્થરો પણ ગામમાં વહી ગયા હતા. આખું ગામ નદી જેવું લાગતું હતું. ઘરો, વૃક્ષો, વાહનો ધોવાઈ ગયા હતા અને દરેક જગ્યાએ ફસાયેલા લોકો તેમજ વાહનો જોવા મળી રહ્યા હતા. ભૂસ્ખલન બાદ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કાટમાળની સાથે અનેક વાહનો પણ વહી ગયા છે. કાટમાળની સાથે પહાડમાંથી લાકડાનો ઢગલો પણ આવ્યો હતો. હટાવવા માટે ક્રેન તૈનાત કરવામાં આવી હતી. ગુમ થયેલા લોકોને શોધવા માટે સ્થાનિક લોકો NDRF અને SDRFની ટીમને મદદ કરી રહ્યા છે. ગામમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નાના માનવ સર્જિત પુલ બનાવવામાં આવ્યા હતા. NDRF અને કેરળ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ કાટમાળમાંથી લોકોને બચાવવામાં વ્યસ્ત છે. કાટમાળમાંથી મૃતદેહો કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે. 400થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. NDRFે ગામમાં ફસાયેલી એક મહિલા અને બાળકને બચાવી લીધા. બંને ડરી ગયા હતા. વાયનાડ ભૂસ્ખલન બાદ આરોગ્ય વિભાગે કંટ્રોલ રૂમ બનાવ્યો છે. કટોકટીની આરોગ્ય સેવાઓ માટે 2 હેલ્પલાઇન નંબર 8086010833 અને 9556938689 પણ જાહેર કર્યા. કેરળના આરોગ્ય મંત્રી વીણા જોર્જે કહ્યું કે વૈથિરી, કાલાપટ્ટા, મેપડી અને માનંતવડી હોસ્પિટલનો એલર્ટ પર છે. કોઝિકોડ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા પર પ્રવાસીઓને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય તમામ ગ્રેનાઇટ ક્વોરીને અસ્થાયી ધોરણે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેરળ સરકારને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને વાયનાડ ઘટના પર તમામ શક્ય મદદ પૂરી પાડવા અપીલ કરી હતી તેમજ મૃતકોને તાત્કાલિક વળતરની માંગણી કરી હતી. કોંગ્રેસ અને CPIM સાંસદોએ સંસદમાં વાયનાડ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી હતી. કેરળના સ્વાસ્થ્ય મંત્રીના કાર્યાલયે જણાવ્યું છે કે વાયનાડમાં ચુરામાલામાં ઘાયલોની સારવાર માટે મસ્જિદ અને મદ્રેસામાં એક અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી છે. કેરળ સરકારે કોઝિકોડમાં ગ્રેનાઇટની ખાણો પણ બંધ કરી છે. તો બીજી તરફ હજુ પણ ગુજરાતમાં 5 દિવસ ભારે છે. સુરત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજની ચેતવણી આપી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં 2 દિવસથી મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. હાલ ગુજરાત પર વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે આજ માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે. આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રામાશ્રય યાદવે આવતીકાલે બુધવારની આગાહીમાં જણાવ્યું છે કે બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં પણ મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજની ચેતવણી આપી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ તેમણે આપી છે. તેમણે ત્રીજા અને ચોથા દિવસ માટે જણાવતા કહ્યું છે કે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. રામાશ્રય યાદવે 5મા દિવસની આગાહીમાં જણાવ્યું છે કે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. મહત્વનું છે કે ગઈકાલ સુધી ગુજરાત રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય હતી. તેને કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો હતો.
જ્યારે આજે ગુજરાત રાજ્ય પર 2 સિસ્ટમ સક્રિય છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રફને કારણે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓ અને દક્ષિણના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે પણ ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતીકાલથી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાથી દરિયાકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પર એની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલ સુધી સૌરાષ્ટ્રના ભાગ ઉપર સિયર ઝોનની અસર હતી, પરંતુ આજે ગુજરાતમાં ફક્ત 2 સિસ્ટમના કારણે વરસાદની સંભાવના છે, જેમાં ઉત્તર પૂર્વીય અરબ સાગરના ભાગોમાં એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. તેની સાથે જ ઉત્તરના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેશે અને ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફને કારણે વરસાદ વરસી શકે છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલી આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાત કરીએ આગામી 7 દિવસની તો ગુજરાત પર 1 નહીં 3 સિસ્ટમ સક્રિય છે. આજે તમામ તાલુકામાં અતિ ભારે વરસાદની આગાહી છે. 1 જુલાઈથી આજ સુધીમાં ગુજરાતમાં 18% પ્લસમાં વરસાદ થયો છે. અત્યાર સુધીમાં 418 મીમી વરસાદ નોંધાયો છે. આજ સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં આગામી 5 દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. તો ચાલો હવામાન વિભાગની આગાહી પણ જાણીએ. ગુજરાતમાં 7 દિવસ તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે નોર્થ ઇસ્ટ એરેબિયન સી અને સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની સાથે સિયર ઝોન બનેલું છે તથા ઓફશોર ટ્રફ પણ બનેલું છે, જેના કારણે ગુજરાતમાં આજે તમામ તાલુકામાં અતિ ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તથા જૂનાગઢ, ગીર સોમનાથ અને મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 3થી 5મા દિવસ સુધીમાં નવસારી, વલસાડ, તાપી અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 2 દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 1 જુલાઈથી આજ સુધીમાં ગુજરાતમાં 18% પ્લસમાં વરસાદ થયો છે. અત્યાર સુધીમાં 418 મીમી વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી પોતાની સ્ટડીમાં જણાવ્યું છે કે આ તોફાન ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે કેરળમાં દસ્તક થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમી તટ પર ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાના પૂર્વ નિર્દેશક અને એમેરેટ્સ વૈજ્ઞાનિક એસ પ્રશાંતના કમારે જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં અલ્નિનોનો તબક્કાની સમાપ્તિ અને લાનિનોની સ્થિતિની શરૂઆતના કારણે પશ્ચિમી પ્રશાંત મહાસાગર અને પૂર્વી હિન્દ મહાસાગર ગરમ થઈ રહ્યો છે, જેના કારણે ચક્રવાતો ઉદ્ભવી શકે છે. તેનાથી વાતાવરણમાં ભેજ વધી ગયો છે. ત્યારે આવા સમયે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના છે અથવા તો ચોમાસું પણ લંબાવવાની આશા છે.
તો વળી જ્યારે એકવાર ચોમાસાની વાપસી થઈ જશે તો અરબ સાગરમાં તીવ્ર ચક્રવાતો આવવાની સંભાવના છે. આ રિસર્ચ પેપરને પ્રસન્ના કુમારના નેતૃત્વમાં ટીમે તૈયાર કર્યું છે, જેનું શીર્ષક છે શું ઉત્તરી હિન્દ મહાસાગરના ગરમ થવાની વધારે ટ્રોપિકલ ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યા છે. માનવામાં આવે છે કે આ રિસર્ચ પેપર ઓગસ્ટ મહિનામાં પબ્લિશ થઈ શકે છે. તેના સહલેખકોમાં NIOના RS અભિનવ અને જાયુ નાર્વેકર છે. આ ઉપરાંત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના એવેલિન ફ્રાન્સિસે પણ કો-ઓથરની ભૂમિકા નિભાવી છે. વધુ વાત કરીએ તો પ્રસન્ના કુમારે જણાવ્યું છે કે અરબ સાગરમાં ચક્રવાતોની તાકાતમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. જોકે બંગાળની ખાડીમાં કુલ ચક્રવાતોની સંખ્યામાં થોડો ઘટાડો જરૂરથી આવ્યો છે, પણ ગંભીર ચક્રવાતોની સંખ્યામાં વધારો થયો નથી. તેમણે એવું પણ કહ્યું છે કે અરબ સાગર, એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરો અને બંગાળાની ખાડીની તુલનામાં ખૂબ જ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. એટલા માટે ચોમાસાની સિઝન બાદ મોટી સંખ્યામાં ચક્રવાતોની આશા છે. તેમણે એવું પણ કહ્યું છે કે સાઉથ વેસ્ટ ચોમાસાની સિઝન ખતમ થયા બાદ વધારે તીવ્રતાવાળા ચક્રવાતો આવી શકે છે. તો બીજી તરફ હવામાન વિભાગની 5 દિવસની આગાહી સામે આવી છે. 2 સિસ્ટમ સક્રિય થશે. ક્યાં ક્યાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ? હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય છે. જુલાઈ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મુસળધાર વરસ્યા છે. આવામાં જુલાઈ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ શું રહેશે તે મહત્વનું છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય છે. આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3 દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, જે બાદ વરસાદ થોડો ઓછો થશે. તેમણે વધુમાં કહ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે 29મી તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત રિજનમાં આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હેવી આઇસોલેટેડની આગાહી છે. વાત કરીએ 30 તારીખની, તો 30 તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં હેવી આઇસોલેટેડ આગાહી છે. ત્યારબાદ ચોથા અને 5મા દિવસે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે. જ્યારે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ છે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે. ઉપરાંત 35થી 45 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલનો ભયાનક વર્તારો. ગુજરાતના ખેડૂતોને ખાસ ચેતવણી આપી છે. બની શકે છે ગંભીર સ્થિતિ, કારણ કે અંબાલાલ પટેલે ખેડૂતો માટે સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વર્તારો સામે આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળા પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. રાજ્યોમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે.
સાથે જ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ પણ અપાયું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. ઓફશોર ટ્રફ અને સિયર ઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી આવી છે. આ કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. વાત કરીએ કે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે, તો વડોદરા, છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. વધારે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યું છે કે 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતભરમાં તૂટી પડશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકશે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. ઉત્તર ગુજરાતમાં ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું છે કે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે. 16થી 22 ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલની ખેડૂતોને ખાસ સલાહ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું છે કે ખેડૂતોએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળા પડી શકે છે. ઓગસ્ટ મહિનો આકરો જશે. તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે. આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે. સુરત, નવસારી અને વડોદરામાં અતિ ભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોમાં ચિંતા વધારી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તો સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિ ભારે ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.